गुड मॉर्निंग जय जुंगियारा जय माताजी। केम छो बधा मित्रों? मजा में जशो तो मित्रों आज तमारा सपोर्ट थी आपणे 100 सब्सक्राइबर पूरा थई गया है। तो बधाने दिल थी धन्यवाद, थैंक यू बधा मित्रों ने। तो मित्रों ब्लॉग में बनी रहो ने आवो नवो सपोर्ट करजो अने नवा होय सब्सक्राइब कर नाखजो। तो मित्र तमने लागतुं हशे के चश्मा बसमां चढ़ावीने क्यां ऊभी गयो। तो मित्र आपणे आज जवानुं जे हर्षद भूपेन्द्र पटेल आवे तो त्यांनी मीटिंग छे। तो गाममां 12 वागे बस आवशे तो आपणे बसमां जवानुं छे। मारे ત્યાં નહોતું જવું પણ ભાઈબંધ આવે છે એની ધરાડ મારો હલાડ કર્યો તો આપણે મોજ કરી અને બસ આવી ગઈ છે ને આપણે બસમાં બેસી ગયા જઈએ તો તમને પાછળનું વ્યૂ બતાવી દઉં। તો મળીએ આપણે અસર થઈ તો મિત્ર નાસ્તો આવી ગયો છે, જોઈ લો તમે નાસ્તો મિનરલ પાણીની હોટલ છે પાંચવાડી પરોઠા છે। તો હાલો થોડીક પેટ પૂજા કરી લઈએ। तो मित्र थेपलानी આવી ગઈ તો પાછા જોઈ લ્યો ગાંઠિયા અને સોનપાપડી આવી ગઈ છે। તો બની રહેજો વ્લોગમાં આગળ, તમને બહુ મજા આવવાની છે। એકવાર પાછળનો વ્યૂ બતાવી દઉં। સાંજે ઘડી પૂગી ગયા છે અને અહીંયા બસ સ્ટોપ થઈ છે તો બધા અહીંયા ઊભા છે, ચા પાણી નાસ્તો કરે છે। આપણે ચા પાણી નાસ્તો કરવો આપણે અહીંયા બેઠા છે, બાજુમાં ભાઈ બેઠો છે। આપણી સાથે એક સ્કેમ થઈ ગયો છે। भाईबंध मैंने मूकी और पोते आगे बेसवा वयो गयो ने मने सीट में हलावी दीधो। जोई लो तमने आगे देखाड़ी दऊं। जोगतनो ए बैठो पोताने मस्त आगे सीट मळी गई तो आगळनी बेसवा वयो गयो ने मने पाछळ सीट में हालवी मोक्यो। बीजું શું કરે હું ને હવે એમ ભાઈ બે બેઠા છે, બીજા કોઈનો સહારો નથી આપણા કે પોતે તો આગળ બેસવા વયો ગયો। પાછળનો તમને ને આગળનો વ્યૂ બતાવી દઉં। આમ જોઈ લ્યો કેમ આમ બસમાં બધા ખડકાઈ ગયા। આમ જોઈ લ્યો પાછળ એટલી પડી ને આગળ એટલી જ પડી। તો બને રહેજો વ્લોગમાં બધા। તો મિત્રો બસ સ્ટોપ થઈ ગયા ને બધા ચા પાણી નાસ્તો કરવા ગયા છે। આપણી આ બસ જેવો ભાઈ આ જો વાંદરો બેઠો હટ। તો ચાલો આપણે પછી ચા પાણી નાસ્તો કરી લઈ પછી પાછા બસમાં फाइनल આપણે હર્ષદ પહોંચી ગયા છીએ ભૂપેન્દ્ર પટેલની સભામાં। જોઈ લ્યો તમને વ્યૂ બતાવી દઉં પાછળનો, જોઈ લ્યો આમ તો આપણે હર્ષદ માતાજીના મંદિરે જઈ શકીએ કે નહીં જઈ। હવે જો કંઈક ઉપાય કરી જઈએ અહીંથી જવાય તો દર્શન કરવા, કેમ કે અહીંથી બહુ છેટું થાય છે। બની રહેજો બ્લોગમાં। આપણે માતાજીના મંદિરે દર્શન કરવા જાય છે, આમથી તો ફરીને બહુ ફેરો થાય એટલે આપણે ટેકરી ઉપરથી ચડીને જાય છે। જોઈ લ્યો આગળ બધા આયલા જાય છે આપણા ગામના સભ્યો બધા અને આપણે વાહે આયલા જાય। ના ના કંઈ ના થાય તમને। જોઈ લ્યો આ હર્ષદ ગામ છે અને સામેમાં તંબ બાંધ્યું ને એ મીટિંગ છે। જોઈ લ્યો બની। તો મિત્રો આપણે ટેકરી ઉપર ચડી ગયા ને અહીંયા કંઈક લોકેશન એમ એક નંબર આવે છે। જોઈ લ્યો ખાલી સામે બસો કેમ પડી એમ જાણે આમ શું પડ્યું આમ જોઈ લ્યો। આમ ખાલી આ સીન જોઈ લ્યો તમે, આમ જોઈ લ્યો લીલું છમ પડ્યું। હા ભાઈ ઘટે જ નહીં, જોઈ લ્યો આગળનો આવી ગયો। જો આપણે મૂકીને આગળ બેસવા વયો ગયો તો હવે પાછળ લટુડો થતો આવે છે। જોઈ લ્યો ભાઈ આમ લોકેશન કેમ છે, આમ તમારી નજર પૂગીને જોવો આમ તમે વસૂલ છે ભાઈ ધક્કો આપણે। જોઈ લ્યો આમ સામે જોવા સભા છે ને એ તમને જરીક દેખાડી દઉં। જો આમ સામે સભા છે ને પાછળ દરિયો દેખાય છે આખો। મિત્ર જોઈ લ્યો ખાલી દરિયાનો સીન જોઈ લ્યો એમ દરિયો ઘૂંઘાટી મારે। આ ડુંગરમાં આવ્યા પણ ગોટે ચડી ગયા છે। આમાં કે રસ્તો જડતો નથી નીચે ઉતરવાનો, વચ્ચે હલવાઈ રહ્યા। હવે જો બે જણા ઉનીકો હલવાના, 4-5 જણા આનીકો રે આપણે અહીં વચ્ચે ઊભા હોય। વયા આવો એમ કે ધીમે ધીમે વયા આવો। તો હાલો હવે ધીમે ધીમે રસ્તો જડ્યો હોય નીચે ઉતરવાનું જાય હોય, બાકી ચડતા ચડાઈ ગયું, બાકી ચડાય નહીં।
ફાઇનલી મિત્ર બહુ ગોટાળે ચડી ગયા હતા ડુંગર ઉપર ચડીને માન ધીમે ધીમે કરી રસ્તો ગોતી ડુંગર ઉપરથી નીચે ઉતરી ગયા જાય. જોઈ લ્યો હવે થોડુંક રહ્યું. હવે મહેનત કરી ડુંગર ઉપર ચડીને જવાની દર્શન કરવા, પણ દર્શન કરવા જઈ ના આવી ગયા તો ફરજિયાત નીચેથી આવવું પડ્યું. જોઈ લ્યો આમ બધાને આમ ગરમી થઈ પડી, પરસેવો ઉતરી ગયો. મિત્રો અંદર દર્શન કરવા જવા દેતા નથી તો અહીંથી જ બધા ધજાના દર્શન કરી લ્યો. મિત્રો તો આપણે દર્શન કરવા દીધા નહીં, કેમ કે પબ્લિક બહુ હતી અને પોલીસ વાળા ના પાડતા દર્શન કરવા જવાની. તો આપણે ધીમે ધીમે દરિયાના કાંઠે વી આવ્યા અને સ્ટીમર ખૂચી ગયું. જોઈ લ્યો, દેખાડી દઉં. આ બધા ધક્કા મારે પણ નીકળતું નથી. જોઈ લ્યો, તમે તો કોઈ દી જોયું નહીં હોય. જોઈ લ્યો સ્ટીમર દરિયાના કાંઠે આવી ગયા. હવે બધા અહીંયા બેહવાનું કહે, કેમ કે દર્શનતા છે નહીં. આપણે જો અહીંથી તમને ધજાના દર્શન કરાવી દઉં. ત્યાં તો જવા દેતા નથી પોલીસ વાળા. ધજાના દર્શન કરી લ્યો. આ ડુંગર જો અવડો બધો ચડ્યા તોય દર્શન નથી. બાકી આપણે જોઈ લ્યો મિત્રો, તો ભૂપેન્દ્ર પટેલ આવી ગયા. આમાં નથી, આમાંય નથી, આમાંય નથી, આમાંય નથી, એમાંય નથી, એમાંય નથી. જો આમાં હે, આમાં જો ભૂપેન્દ્ર પટેલ છે. આમાં જો આ ભૂપેન્દ્ર પટેલ ની ગાડી. તો મિત્રો આપણે સાવ દરિયાના કાંઠે આવી ગયા છીએ. જોઈ લ્યો મિત્રો, તો આપણે દરિયા કાંઠે છે ને ફોટો શૂટ કરતા હતા ને એમાં થોડોક પાણી બફાક્યો ખાલી. જોઈ લ્યો, કપડાં બપડા ભીનું થઈ ગયું. થોડોક પાણી બફાક્યો ખાઈ લીધો. આપણે દરિયે છે ને બ્લોગ શૂટ કરતા હતા ને એમાં જોઈ લ્યો હાવ એક જેટલી છે ને હાવ દરિયા કાંઠે પહોંચી ગયા જાવ. અને આપણી ગામની ટોળકી બધી આગળ જાય છે. જોઈ લ્યો, તમે બ્લોગમાં જોઈ શકો છો તમે. તો આપણે એ છે ને સાવ જો સામે ઓલા બે ભાઈઓ ઊભો છે ને ત્યાં જવા. મિત્રો તો ફાઇનલી મંદિરે આવી ગયા છીએ અને જોઈ લ્યો દર્શન કરાવી દઉં. મુખ્યમંત્રી વીએ ગયા તે પછી આપણે દર્શન કરવા ફાઇનલી આવી ગયા. જોઈ લ્યો કરીને નીકળી ગયા છીએ બસ તરફ. જોઈ લ્યો મિત્ર હર્ષદ માતાજીના દર્શન કરીને પાછા હતા ને આવી ગયા. જોઈ લ્યો તો આમ મનખો ભરાણો હાવ. આ બધા થાકી ગયા જોતા. હા, ગરમી નથી માતી. હાલો હાલો વિડિયો ઉતાર લીધો. જોઈ લ્યો આ બધો પોલીસ સ્ટાફ ઊભો છે અહીંયા. મિત્ર જોઈ લ્યો કેટલો 450 જેવી બસ પડી છે અને આપણે ઊંચી ટેકરી ઉપર આવી ગયા છે. અહીંયા બધા ફોટોશૂટ કરે છે. જોઈ લ્યો અહીંયા કાર પાર્કિંગ છે, અહીંયા બસ પાર્કિંગ છે. બનાવ ભાઈ, ફાંકી બનાવ. આ બધા જો અહીંયા આ બધા ફોટો શૂટિંગ અહીંયા ચાલુ છે. અને આ ગાંધવી ગામ છે, સામે દરિયા કિનારો છે. બસમાં બેસી ગયા ને હવે ઘરે જવાનું છે. જોઈ લો બધા ગોઠવાઈ ગયા. તો મિત્રો ઘરે આવી ગયા છીએ ને બહુ થાકી ગયા છીએ. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી છીએ. તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળ્યા પાછા કાલ નેક્સ્ટ બ્લોગમાં ન્યૂ વિડીયો સાથે. જય માતાજી, જય ઝુંબીવાળા.